જણાવો, સિમેન્ટ્સમાં એક મોટો ઘટાડો છે, શું કારણ છે આની પાછળ? આજે યસ સિમેન્સનું જે સ્ટોક છે એ પડેલું છે કેમ કે આજે એનાલિસ્ટ ડે મીટ થઈ લે અને એમાં થોડું નેગેટિવ પોઈન્ટ્સ આવ્યા છે જેની વજહથી સિમેન્સનો સ્ટોક એકદમ શાર્પ ફોલ થઈ ગયો. તો પહેલાં આપણે પોઈન્ટ્સની વાત કરીએ. પ્રાઇવેટ કેપેક્સ કંપની કહે છે કે પ્રાઇવેટ કેપેક્સ હમણાં બી મ્યુટેડ છે. નવેમ્બર ડિસેમ્બરમાં યસ થોડી ગ્રોથ થયેલી, થોડું ઇમ્પ્રુવમેન્ટ થયેલી ઇન ટર્મ્સ ઓફ પ્રોજેક્ટ અનાઉન્સમેન્ટ, બટ હજી બી 5-6 મહિના લાગશે ડિસાઇડ કરવા માટે કે હજી આ સસ્ટેનેબલ છે કે નહીં ઇન ટર્મ્સ ઓફ પ્રાઇવેટ કેપેક્સ. એના અલાવા કંપનીએ બતાવ્યું છે કે ઇલેક્ટ્રોનિક્સ, મેન્યુફેક્ચરિંગ, બેટરી મેન્યુફેક્ચરિંગ, સોલાર સેલ જે છે, ફાર્મા સાઇડ છે, ત્યાં હજી બી કંપનીનું જે ગ્રોથ છે, ડિમાન્ડ છે, હજી બી પોઝિટિવ છે. એ સેગમેન્ટ સારું છે. પણ ડીઆઈ સેગમેન્ટ જે અકાઉન્ટ કરે છે 20 to 25% ઓફ ધ કંપનીઝ રેવન્યુ મિક્સ, એમાં એક પ્રોબ્લેમ થઈ ગઈ કે એ લોકોએ કીધું કે હવે એ લોકો ઓપરેટિંગ માર્જિન્સ એક્સપેક્ટ કરે છે 6 to 8%ની રેન્જમાં. લાસ્ટ યરે આ ઓપરેટિંગ માર્જિન કેટલું હતું? 12 to 14%. તો એક કન્સર્ન થઈ જાય કેમ કે 20-25% તમારું રેવન્યુ ત્યાંથી આવે છે તો માર્જિન્સમાં ઓવરઓલ બી ઇમ્પેક્ટ થઈ શકે છે. અને ડીઆઈ સેગમેન્ટની આ રેન્જ જે લોવર થઈ ગઈ છે એ મોટી કન્સર્ન થઈ ગઈ છે. મોશન સેગમેન્ટમાં એ લોકોએ કીધું માર્જિન્સ એ લોકો એક્સપેક્ટ કરે છે કે 9.5 to 10%ની રેન્જમાં રહેશે. કરન્ટલી 7.5%ની રેન્જમાં છે. પણ મોશન સેગમેન્ટમાં શું કન્સર્ન આવી? હવે એનાલિસ્ટ હાઇલાઇટ કરે છે કે કન્સર્ન છે કે મોશન સેગમેન્ટ કંપનીએ કીધું એ લોકો રીઇવેલ્યુએટ કરે છે એ લોકોનો જે કેપેક્સ પ્લાન હતું આ મેટ્રો ને રેલવે માટે, તો એ લોકો એ રીઇવેલ્યુએટ કરે છે. મતલબ કઈ કન્સર્ન્સ હશે કે એ લોકોને ઓર્ડર મે બી એટલા બધા મળે નહીં મળે, એના માટે એક કન્સર્ન થઈ જાય કે એ લોકો આનું કેપેક્સ પ્લાન હવે રીઇવેલ્યુએશન કરે છે, એ બીજું કન્સર્ન થઈ ગયું. અને કંપનીએ ગાઈડન્સ નહોતું દીધું, એ થર્ડ મોટું કન્સર્ન થઈ ગયું જે એનાલિસ્ટે હાઇલાઇટ કર્યું. એના વજહથી આજે સ્ટોક પડી ગયો. ડીઆઈ સેગમેન્ટ પ્રોબ્લેમ, મોશન સેગમેન્ટમાં મે બી એ લોકો કેપેક્સ રીઇવેલ્યુએશન કરશે અને ગાઈડન્સ નોટ ધેર, એ એક મોટું કન્સર્ન છે, એટલે સ્ટોક ડાઉન છે. જી આભાર વિનય આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, ગાઈડન્સ અને મહત્ત્વના બિઝનેસ સેગમેન્ટનું જે ગાઈડન્સ છે તે અહીંયાથી ઘટાડવામાં આવ્યું છે અને કારણે એક સ્ટોકમાં નેગેટિવ અસર આપણે જોઈ રહ્યા છે. મહેશજી, સૌથી પહેલાં એક ટેકનિકલ સેટઅપ સમજી લઈએ સિમેન્ટ્સ માટે. જો વીકલી ચાર્ટ પર આપણે નેગેટિવ જોઈ રહ્યા છે, 5.5% વીકલી બેઝિસ પર સ્ટોક જે છે તે આપણને ઘટતો દેખાઈ રહ્યો છે અને આજે રીતે ગાઈડન્સ ઘટાડવાના સમાચાર આપણે જોઈ રહ્યા છે, એની સેન્ટિમેન્ટલ ઇફેક્ટ સ્ટોકમાં નેગેટિવ સાઇડની આવતી દેખાઈ રહી છે. શું ધ્યાન રાખી રહ્યા છો સિમેન્ટ્સ માટે? ચાર્ટ કેવા લાગી રહ્યા છે? યા ફર્ધર ઘટાડો આવી શકે? ડેફિનેટલી ચાર્ટ તો વીક છે. તમારે અપર લેવલ પર કોઈ 3220-3240 ને કરીબ કે સ્ટોપ લોસ બનાવીને ટ્રેડ બનાવી શકે છે. ટ્રેડ તો કન્ટિન્યુ કરી શકે છે. લોઅર લેવલ 3040 ફર્સ્ટ લેવલ દેખાડી શકે છે. 3040 નીચે સસ્ટેન કરે તો 2980 તકના લેવલ પણ આપણે સિમેન્ટ્સમાં જોઈ શકે છે. આ જે રીતે તમે એક્સપ્લેન કર્યો કે સિમેન્ટ્સ કે ની મીટિંગ માટે બી પોઝિટિવ નથી આવ્યો, તો ઓવરઓલ ચાર્ટ વીક છે ઓર ફર્ધર વીકનેસ કાઉન્ટરમાં થઈ શકે છે. જોવા મળતી દેખાઈ શકે છે. વધારે 3040થી લઈને 2980 સુધીના લેવલ્સ ડાઉનસાઇડ આપણને સિમેન્ટ્સ બતાવી શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે અને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. પણ બીજા એક જે